નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં? સરસ. ચાલો આપણે બધા આ ઓનલાઈન શિક્ષણ ખૂબ જ સારી રીતે મેળવી રહ્યા છીએ. ઘણા બધા વિદ્યાર્થીઓ ખૂબ સારી મહેનત કરે છે અને આમની અંદર પણ પૂરા માર્ક લાવે છે. ઘણા બધા એવું પણ કહે છે કે સાહેબ ઓનલાઈન શિક્ષણમાં કંઈ ખબર પડતી નથી, પણ જો આપણી કંઈક શીખવાની ઈચ્છા હોય તો આપણે કોઈ પણ રીતે શિક્ષણ પ્રાપ્ત કરી શકીએ છીએ. તો ઘણા વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ દ્વારા પણ ખૂબ સારું એવું શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે એક સરસ મજાના પ્રકરણની શરૂઆત કરવાની છે અને એ પ્રકરણ છે ધોરણ 9 નું છઠ્ઠું પ્રકરણ, વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીનું. એમનું નામ છે પેશીઓ, ટિશ્યુઝ. તો આ સરસ મજાના પ્રકરણની અંદર આપણે ખૂબ જ રસપ્રદ વાતો કરવાના છીએ. તો આ આખા પ્રકરણના તમામ વિડિયો લેક્ચર જો આપણે બધા ખૂબ સારી રીતે જોઈશું તો આ પ્રકરણ આપણા માટે એકદમ સરળ છે. પણ યાદ રાખો, આ જે પ્રકરણના મુદ્દાઓ છે ને એ આગળ 11-12 સાયન્સની અંદર અને 10મા ધોરણની અંદર પણ આવે છે. તો આ પ્રકરણને આપણે અત્યારમાં 9મા ધોરણમાં તેનો પાયો મજબૂત બનાવી રાખીએ તો જેથી કરીને આગળના ભવિષ્યના જે ધોરણો છે એમની અંદર આપણને કોઈ તકલીફ પડે નહીં. તો આ પ્રકરણના પણ તમામ વિડિયો લેક્ચર આપણે બધા ખૂબ જ કાળજીપૂર્વક જોઈશું અને એને તૈયાર કરીશું. તો ચાલો હવે આપણે શરૂ કરીએ પ્રકરણ નંબર 6, પેશીઓ. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કે આ પ્રકરણની અંદર આપણે કેવા કેવા રસપ્રદ મુદ્દાઓની ચર્ચા કરવાના છીએ? તો આ પ્રકરણની અંદર આપણે સામાન્ય રીતે વનસ્પતિઓ તો જોતા હોઈએ ને, કોઈ પણ વૃક્ષ છે એ આપણે જોતા હોઈએ, પ્રાણીઓ પણ જોતા હોઈએ, પણ એની અંતઃસંરચના એટલે કે એની અંદર શું આવેલું છે એ આપણને ખબર નથી, અથવા ખબર છે તો આપણે એને જોઈ શકતા નથી. તો આજે આ પ્રકરણની અંદર આપણે કંઈક આવા જ રસપ્રદ મુદ્દાઓ વિશે વાત કરવાના છીએ, કંઈક નવું જાણવાના છીએ. તો આની અંદર આપણે વાત કરવાના છે વનસ્પતિની અંદર જે પેશીઓ આવેલી હોય એમના વિશે અને પ્રાણીઓની અંદર આવેલી પેશીઓ એમના વિશે. વનસ્પતિ અને આ પ્રાણીઓ, આ તમામની અંદર જે પેશીઓ હોય ને એ કેવા કેવા પ્રકારના કાર્ય કરતી હશે, એનું સ્થાન કઈ જગ્યાએ હશે, આ તમામ મુદ્દાઓની ચર્ચાઓ આપણે આ પ્રકરણની અંદર કરવાના છીએ ભાઈ. હવે આપણે એક 9મા ધોરણનું એક પ્રકરણ પણ જોઈ ગયેલા છીએ, સજીવનો પાયાનો એકમ. તો તમને બધાને ખ્યાલ હશે ને કે સજીવનો પાયાનો એકમ કોણ છે? હા, તો સજીવનો પાયાનો એકમ છે કોષ. તો ઘણા બધા કોષો મળીને શેની રચના કરે? તો કે પેશીની રચના કરે. તો હવે આપણે વાત કરવાની છે એ પેશીઓ વિશે કે ઘણા બધા કોષોનો સમૂહ મળી અને જેમની રચના કરે એને પેશી કહેવાય. તો ચાલો આ પેશી વિશે થોડી ઊંડાણપૂર્વક માહિતી મેળવી લઈએ. તો જ્યારે આપણે પેશીઓ પ્રકરણ ભણતા હોઈએ ને તો સૌપ્રથમ આપણને પેશીની વ્યાખ્યા આવડવી જરૂરી છે કે પેશી કહેવાય કોને. તો એની વ્યાખ્યા આવડે તો પછી આપણે અલગ અલગ ઘણી બધી પેશીઓ વિશે સરળતાથી માહિતી પ્રાપ્ત કરી શકીએ. તો ચાલો સૌપ્રથમ આપણે વાત કરીએ પેશી એટલે શું. તો પેશીની વ્યાખ્યા. આવો પ્રશ્ન પૂછાઈ શકે, પેશી એટલે શું? તો પેશી એક સામાન્ય વ્યાખ્યા તો આપણને બધાને ખ્યાલ છે કે કોષોના સમૂહને પેશી કહેવાય. પણ હજી આની એક નિશ્ચિત પ્રકારની વ્યાખ્યા છે. ચાલો એમના વિશે વાત કરીએ કે પેશી એટલે શું. તો કે શરીરમાં નિશ્ચિત સ્થાનો પર નિશ્ચિત કાર્યો કરતા કરતો એક સમૂહ આવેલો છે. એક સમૂહ
સમૂહ આવેલો છે આ કોષના સમૂહને પેશી કહે છે। एकदम सरल व्याख्या। तो कि આપણા શરીરમાં અલગ અલગ સ્થાનો પર નિશ્ચિત કાર્યો થાય છે, નક્કી કરેલા કાર્યો થાય છે કે શરીરમાં નિશ્ચિત સ્થાનો પર અને સ્થાનો પર કાર્ય પણ કેવું થાય છે, નિશ્ચિત થાય છે। તો નિશ્ચિત કાર્ય કરતો એક સમૂહ છે, એ સમૂહ કોનો છે તો કે કોષનો સમૂહ છે। તો એ કોષના સમૂહને પેશી તરીકે ઓળખવામાં આવે છે। સરળ વ્યાખ્યા છે, તરત જ યાદ રહે કે શરીરમાં નિશ્ચિત સ્થાનો પર નિશ્ચિત કાર્યો કરતો જે કોષોનો સમૂહ છે એમને પેશી તરીકે ઓળખવામાં આવે છે। હવે આગળનું આપણે યાદ કરી લઈએ કે ઘણા બધા કોષો મળીને શેની રચના કરે તો કે પેશીની રચના કરે। ઘણી બધી પેશીઓ ભેગી મળીને શેની રચના કરે, અંગની રચના કરે। ઘણા બધા અંગો ભેગા મળીને શેની રચના કરે તો કે અંગતંત્રની રચના કરે, બરાબર છે। અને ઘણા બધા અંગતંત્રો ભેગા મળીને શરીરની રચના થાય। તો એમાંથી કોષ વિશે તો આપણે વાત કરી લીધી, હવે વાત છે પેશીઓ વિશે। તો કોષનો જે સમૂહ એ પેશી તરીકે ઓળખાય છે। તો હવે આપણને એવો પ્રશ્ન થાય કે ભાઈ વનસ્પતિઓ અને પ્રાણીઓ આ બધાની અંદર કેવા કેવા પ્રકારની પેશીઓ હશે અને કેવા કેવા પ્રકારના કાર્યો કરતા હશે, ચાલો એના વિશેની થોડીક રસપ્રદ વાતો આપણે જાણી લઈએ। અહીં આપણે ચાર્ટ દ્વારા આપણે આ પ્રકારની અંદર જે વનસ્પતિ પેશીનો અભ્યાસ કરવાના છીએ ને એમનો ચાર્ટ આપણે દોરીએ, એ આપણે બધાએ બરાબર તૈયાર કરવાનો હો ભાઈ। તો હવે જોઈએ વનસ્પતિ પેશીઓ વિશે। તો વનસ્પતિ પેશીઓ જે આપણે અહીં ભણવાના છીએ ને આ પ્રકરણની અંદર એમના વિશેની વાત કરી લઈએ। વનસ્પતિ પેશીઓ તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, વનસ્પતિ પેશી છે ને એના મુખ્ય બે પ્રકારો છે। તેમનો એક પ્રકાર છે વર્ધનશીલ પેશી, વર્ધનશીલ અથવા તો એને વર્ધમાન પેશી પણ કહેવાય। એક પ્રકાર કયો છે વર્ધનશીલ પેશી અથવા તો વર્ધમાન પેશી, અને બીજો પ્રકાર છે સ્થાયી પેશી। તો વનસ્પતિ પેશીના મુખ્ય બે પ્રકાર, એક વર્ધનશીલ પેશી અથવા તો વર્ધમાન પેશી અને બીજો સ્થાયી પેશી। હવે વર્ધનશીલ પેશી છે ને એના પાછળ ત્રણ પ્રકાર છે અલગ અલગ। વર્ધનશીલ પેશી કેટલા પ્રકાર ધરાવે છે, ત્રણ પ્રકારો ધરાવે છે। એક અગ્રસ્થ વર્ધનશીલ પેશી, બીજી આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને ત્રીજી પાર્શ્વીય વર્ધનશીલ પેશી। તો વર્ધનશીલ પેશી અથવા તો વર્ધમાન પેશીના કેટલા પ્રકાર, ત્રણ પ્રકાર, એક અગ્રસ્થ વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી। સ્થાયી પેશી છે એના બે પ્રકાર છે। સ્થાયી પેશીના પાછા કેટલા પ્રકાર છે, બે। એક સરળ સ્થાયી પેશી, સરળ સ્થાયી પેશી અને બીજી જટિલ સ્થાયી પેશી। કેટલા પ્રકાર છે સ્થાયી પેશીના, સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી। હવે આમાંથી તો આના કોઈ નિશ્ચિત બીજા કોઈ પ્રકારો પડતા નથી, પણ સરળ સ્થાયી પેશી છે ને એના પાછળ ત્રણ પ્રકારો છે, એમના વિશેની વાત કરીએ। સરળ સ્થાયી પેશીના કેટલા પ્રકાર છે, ત્રણ પ્રકારો। એમનો એક પ્રકાર છે મૃદુતક પેશી, બીજો પ્રકાર સ્થૂલકોણક પેશી અને ત્રીજો પ્રકાર દઢ્યોતક પેશી। સરળ સ્થાયી પેશીના કેટલા પ્રકાર છે ભાઈ, ત્રણ પ્રકારો, એક મૃદુતક પેશી, સ્થૂલકોણક પેશી અને દઢ્યોતક પેશી। જટિલ સ્થાયી પેશી છે ને એના માત્ર બે પ્રકારો છે। કેટલા પ્રકારો છે, બે પ્રકારો। એનો એક પ્રકાર છે જટિલ સ્થાયી પેશીનો જલવાહક પેશી અને બીજો પ્રકાર છે અન્નવાહક પેશી।
કેટલા પ્રકાર છે જટિલ સ્થાયી પેશીના? જલવાહક અને અન્નવાહક પેશી. હવે આમના કોઈ પ્રકારો છે નહીં, પણ અહીં જે સરળ સ્થાયી પેશી છે ને એની મૃદુતક પેશી છે ને એના પાછા 3 પ્રકારો છે. મૃદુતક પેશીના કેટલા પ્રકારો છે? 3 પ્રકાર. એમનો એક પ્રકાર છે હરિત કણોતક, બીજો પ્રકાર છે વાયુતક, અને એનો ત્રીજો પ્રકાર છે આ જે મૃદુતક છે ને એ તે સામાન્ય પ્રકાર, સામાન્ય મૃદુતક. સામાન્ય મૃદુતક કયો પ્રકાર છે? સામાન્ય મૃદુતક. તો મૃદુતક પેશીના 3 પ્રકાર: હરિત કણોતક, વાયુતક અને સામાન્ય મૃદુતક. તો આ પ્રકરણની અંદર પેશીઓ જે છે ને એમાં જે વનસ્પતિ પેશી છે ને એમાં આટલી પેશીઓ વિશે આપણે અભ્યાસ કરવાનો આવે છે. બરાબર છે? પછી પ્રાણી પેશી વિશે અભ્યાસ કરવાનો આવે છે, પણ એ જ્યારે આવશે ત્યારે આપણે એનો ચાર્ટ પણ આ પ્રકારે દોરીશું. બરાબર છે? તો હવે આ બધા શબ્દોને બરાબર સમજી લઈએ, કારણ કે આમાંથી આપણને ઘણા બધા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે. કેવા પ્રશ્નો પૂછાઈ શકે કે સ્થાયી પેશીના પ્રકારો જણાવો, તો આપણને તરત ખબર હોય છે સરળ અને જટિલ સ્થાયી પેશી. પછી એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે જલવાહક અને અન્નવાહક પેશી છે એ કોના પ્રકાર છે? તો કોના પ્રકાર છે? જટિલ સ્થાયી પેશીના. સરળ સ્થાયી પેશીના કેટલા પ્રકાર છે? તો કે 3 પ્રકાર છે. મૃદુતક પેશીના કયા પ્રકાર છે? તો કે વાયુતક, હરિત કણોતક અને સામાન્ય મૃદુતક. બરાબર છે? વનસ્પતિ પેશીના કેટલા પ્રકાર છે? તો કે 2 પ્રકાર છે. કયા પ્રકારો છે? તો કે વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. તો આમાંથી આ બધા જ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે, પણ એ બધાને યાદ રાખવા માટે આપણે શું કરવું પડશે? સમજવું પડશે. ચાલો બધા શબ્દોનો અર્થ સમજી લઈએ, એટલે આપણને આ બધા શબ્દો યાદ રાખવા થોડા સરળ રહે. વનસ્પતિ પેશીઓ, તો વનસ્પતિ એટલે તો આપણને ખ્યાલ છે, અને પેશીઓ એટલે શું એ પણ હમણાં આપણે જોયા કે શરીરમાં નિશ્ચિત સ્થાનો પર નિશ્ચિત કાર્યો કરતો જે કોષોનો સમૂહ છે એને પેશી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? તો વનસ્પતિ પેશીના 2 પ્રકાર: વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. તો વર્ધનશીલ પેશી એટલે શું? અથવા વર્ધમાન પણ પેશી તરીકે ઓળખવામાં. વર્ધનનો સામાન્ય અર્થ થાય છે વૃદ્ધિ. વૃદ્ધિ એટલે જે વનસ્પતિની વૃદ્ધિ થાય ને એના કદની અંદર, એની ડાળી, જે પર્ણ હોય, મૂળ હોય, આ બધાની તો વૃદ્ધિ એવો એનો સમાનાર્થી શબ્દ છે થાય છે. એના પરથી આપણે યાદ રાખવાનું છે વર્ધનશીલ પેશી. બરાબર છે? એ વર્ધનશીલ પેશી જે છે એ એક પ્રકાર, અને બીજો સ્થાયી પેશી. સ્થાયી એટલે જે તે જગ્યાએ સ્થાયી હોય, કાંઈ હલનચલન થતું ન હોય, એક જગ્યાએ સ્થિર હોય, એ સ્થાયી કહેવાય. તો આ 2 શબ્દોનો અર્થ સમજાયા? ચાલો હવે વર્ધનશીલ પેશીના 3 પ્રકારોનો અર્થ સમજીએ: અગ્રસ્થ, આંતરવિષ્ટ અને પાર્શ્વીય. અગ્રસ્થ એટલે આગળ. અગ્રસ્થ એટલે આગળના ભાગમાં. એ વનસ્પતિનું મૂળ હોય, પર્ણ હોય કે પ્રકાંડ હોય, એના આગળના ભાગમાં જે વર્ધનશીલ પેશી જોવા મળે એને અગ્રસ્થ કહેવાય. અગ્રસ્થ એટલે આગળનો ભાગ. બરાબર છે? અગ્રેસર. આંતરવિષ્ટ, આંતરવિષ્ટનો અર્થ થાય છે મધ્યમાં. મૂળ હોય કે પર્ણ હોય કે પ્રકાંડ હોય, એના જે વચ્ચેનો ભાગ હોય ને, આંતરગાંઠ વચ્ચેનો ભાગ, એમની અંદર આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી જોવા મળે. તો આંતરવિષ્ટ એટલે મધ્યનો ભાગ, અને પાર્શ્વી એટલે પાછળનો ભાગ. પર્ણ હોય તો પર્ણનો પાછળનો ભાગ, એમની અંદર પાર્શ્વી વર્ધનશીલ પેશી જોવા મળે. ત્રણેય શબ્દોનો અર્થ સમજાય છે? અગ્રસ્થ એટલે આગળ, આંતરવિષ્ટ એટલે મધ્યમાં, અને પાર્શ્વી એટલે પાછળનો ભાગ. ચાલો હવે સ્થાયી પેશી, એના 2 પ્રકાર: સરળ અને જટિલ. એ તો સામાન્ય શબ્દો છે એટલે ખબર પડે. સરળ એટલે એકદમ સરળ પ્રકારની રચના હોય, જટિલ એટલે એમાં થોડી ગૂંચવણ ભળી જે કંઈ રચના હોય એને જટિલ સ્થાયી પેશી કહેવાય. તો સરળ સ્થાયી પેશીના 3 પ્રકાર: મૃદુતક, સ્થૂલકોણક અને દઢોતક. મૃદુ એટલે કોમળ. મૃદુ એટલે કેવો અર્થ થાય? કોમળ. તો આ જે મૃદુતક પેશી છે ને કોમળ પેશી છે, અને ખાસ કરીને જે વનસ્પતિઓ હોય ને એના જે કોમળ ભાગો હોય, અર્થાત તરત એકદમ એમ કહી શકાય કે વળી જતું હોય, આવું બનતું હોય ને, અથવા ભાંગી જતું હોય, તો આવા કોમળ ભાગોની અંદર કોણ જોવા મળે? મૃદુતક પેશી જોવા મળે છે. સ્થૂલ કોણક,
સ્થૂલ એટલે સ્થૂલન જમાવટ, સ્થૂલ એટલે સ્થૂલન અથવા તો જમાવટ, અને કર્ણક એટલે ખૂણો. તો ખૂણાના ભાગની અંદર છે ને આ પેશી ના જે દ્રવ્યો હોય એની જમાવટ થાય છે, એટલે એને સ્થૂલ કર્ણક એવું નામ આપ્યું છે. એટલે દઢ્ઢોતક એટલે મજબૂતાઈ આપે, દઢ્ઢ બનાવે, એને દઢ્ઢોતક પેશી કહેવાય. બરાબર છે? તો એ વનસ્પતિના અંગોને મજબૂતાઈ આપવાનું કામ દઢ્ઢોતક પેશી કરતી હોય. તો મૃદુતક, સ્થૂલ કર્ણક અને દઢ્ઢોતક પેશી, આ ત્રણેય શબ્દના અર્થ સમજાય છે ને? સરસ. હવે મૃદુતક પેશીના પાછા 3 પ્રકાર: એક હરિત કર્ણક, વાયુતક અને સામાન્ય મૃદુતક. હરિત કર્ણક એટલે હરિત એટલે જે ક્લોરોફિલ દ્રવ્ય ધરાવતા છે વનસ્પતિની અંદર હોય, જેમનો લીલો રંગ એના આભારી છે, એ હરિત કર્ણક. વાયુતક એટલે એની અંદર જે હવા હોય છે, બરાબર? દાખલા તરીકે વનસ્પતિના જે પર્ણ હોય હવામાં લહેરાતા હોય, એની ડાળી છે હવામાં લહેરાતી હોય, તો એ શેના કારણે બધું શક્ય બને? વાયુતક પેશીના કારણે બને. અને સામાન્ય મૃદુતક, મૃદુ એટલે કોમળ, એવી સામાન્ય મૃદુતક પેશી પણ એની અંદર જોવા મળે છે. તો મૃદુતક પેશીના 3 પ્રકાર. જટિલ સ્થાયી પેશીના 2 પ્રકાર: એક જલવાહક પેશી અને બીજું અન્નવાહક પેશી. જલવાહક પેશી જલ અને વાહક. જલ એટલે પાણી અને વાહક એટલે વહન. તો વનસ્પતિના વિવિધ ભાગોમાં પાણીનું વહન જે પેશી કરે એને જલવાહક પેશી કહેવાય. તો અન્નવાહક પેશીનો અર્થ સમજો તો તમે તમારી રીતે. તો અન્નવાહક પેશી કોને કહેવાય? અન્ન એટલે ખોરાક અને વાહક એટલે વહન. તો ખોરાકનું વહન કરતી પેશી એટલે અન્નવાહક પેશી. સરસ. તો હવે આ બધા શબ્દો બરાબર સમજાઈ ગયા અને આખો ચાર્ટની બધાય માહિતી બરાબર મળી ગઈ ને? તો હવે આપણે આ ચાર્ટ આખો તૈયાર કરવાનો છે. વનસ્પતિ પેશી, બરાબર છે? તો વર્ધનશીલ પેશી, સ્થાયી પેશી અને એના બધા જે અલગ અલગ પ્રકારના પ્રકારો છે ને, આ એમના વિશેની ચર્ચા છે એ આપણે આ પ્રકરણની અંદર કરવાની છે. અને આ મુદ્દા બધા જે ચાર્ટ કર્યો છે એને આપણે બરાબર ક્લિયર તૈયાર કરવાનો છે. બરાબર છે? ચાલો હવે થોડી આપણે આગળ પણ માહિતી પ્રાપ્ત કરી લીધી. આગળ આપણે સજીવનો પાયાનો એક જે છે પ્રકરણ, એમની અંદર આપણે થોડી વાત કરેલી હતી. એમાં આપણે વાત કરી હતી એકકોષી સજીવો અને બહુકોષી સજીવો. તો એની કંઈક વાત અહીંયા છે. જો એકકોષીય સજીવો, એકકોષીય સજીવો અને બહુકોષીય સજીવોમાં કાર્યોની વહેંચણી થયેલી હોય છે. તે સમજાવો. તો એકકોષીય સજીવ અને બહુકોષીય સજીવ આ બંનેની અંદર વિવિધ પ્રકારના કાર્યોની વહેંચણી થયેલી હોય છે, તે સમજાવો. તો આપણને ખ્યાલ છે એકકોષી સજીવ કોને કહેવાય? તો કે જે સજીવ શરીરની રચના માત્ર એક જ કોષથી થઈ હોય એમને એકકોષી સજીવ કહેવાય. તો બહુકોષી સજીવ કોને કહેવાય? તો કે જે સજીવ શરીરની રચના 2 કે 2 કરતાં વધારે કોષોથી થયેલી હોય એમને બહુકોષી સજીવ કહેવાય. તો મિત્રો એકકોષી સજીવમાં એક જ કોષ હોય એટલે એના બધા કાર્ય કોણ કરે? એક જ કોષ કરવાનો છે. પણ બહુકોષી સજીવ તો લાખો પ્રકારના કોષો, મિલિયન્સ, લાખો કોષો ધરાવે છે અને એના કારણે બધાને જૂજ કાર્ય આવે છે. જૂજ એટલે એકદમ ઓછું કાર્ય. અમુક કોષોને તો કાર્ય આવતું પણ નથી, પણ બધા અલગ અલગ કોષો છે એકદમ નાના નાના કાર્યો પણ છે કરતા હોય છે, પણ એનું કાર્યની વહેંચણી એની અંદર થયેલી હોય છે. તો ચાલો આપણે એમ વાત કરીએ કે ભાઈ એકકોષી સજીવ અને બહુકોષી સજીવમાં કાર્યની વહેંચણી કઈ રીતે થયેલી હોય છે. તો આપણે એક સરસ મજાનું ઉદાહરણ લઈએ. એકકોષીય સજીવ તરીકે આપણે વાત કરીએ અમીબાની. તો કે એકકોષીય સજીવ તરીકે અમીબા જે છે એ એકકોષીય સજીવ છે. એ કેવા કેવા પ્રકારના કાર્યો કરે છે? તો કે ભાઈ આ અમીબા છે ને એ ગતિશીલતા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું કાર્ય પણ એ એક જ કોષ કરે છે. કરે ને ગતિશીલતા. પછી શ્વસન વાયુનું વિનિમય, શ્વસન વાયુઓનું વિનિમયનું કાર્ય. એટલે શ્વસન વાયુનું વિનિમય આપણે બધું શ્વાસના જે વાયુઓ હોય એનું વિનિમયનું કાર્ય પણ કોણ કરે? અમીબા જ કરે. ખોરાકનું અંતઃગ્રહણ,
ખોરાકને ગ્રહણ કરવાનું કાર્ય કોણ કરે તો કે અમીબા એક જ કોષ છે એટલે એક જ કરે અને એનું ઉત્સર્જન એટલે નકામા દ્રવ્યો જે કઈ હોય એ નકામા દ્રવ્યોનું ઉત્સર્જન શરીરની બહાર કાઢવાનું કાર્ય પણ કોણ કરે અમીબા જ કરે છે અને એક જ કોષ કરે છે તો એક કોષીય સજીવમાં શ્રમ વિભાજનની આપણે વાત થાય એટલે હવે આપણે ખ્યાલ આવી જાય એક કોષીય સજીવમાં કોણ કાર્ય કરે એક જ કોષ કાર્ય કરે અને બધા કાર્ય એક કોષ કરે બરાબર છે દાખલા તરીકે અમીબા છે ગતિશીલતાનું કાર્ય શ્વસનના વાયુનું વિનિમયનું કાર્ય ખોરાકના અંતઃગ્રહણનું કાર્ય અને ઉત્સર્જનનું કાર્ય પણ આ અમીબા એક જ કોષ દ્વારા થાય છે તો બહુકોષીય સજીવની વાત કરીએ શેની વાત બહુકોષીય સજીવ बहुकोषीय सजीव तो बहुकोषीय सजीव में तो प्राणीओ आवे અને वनस्पतिओ आवे बराबर છે बहुकोषीय सजीव में कोण आवશે तो કે प्राणीओ અને वनस्पतिओ આ બંને बहुकोषीय सजीव में આવશે ને દાખલા તરીકે આપણે વાત કરીએ પ્રાણીઓ तो प्राणीओની અંદર બધા કાર્યો કઈ રીતે થાય દાખલા તરીકે એમાં સ્નાયુ કોષ છે કયો કોષ સ્નાયુ કોષ એ આપણા શરીરના વિવિધ અંગો છે સંકોચન અને શિથિલીનનું કાર્ય શરીરના વિવિધ અંગોનું સંકોચન થાય અને શિથિલીન પાછા મૂળ સ્થિતિની અંદર લાવવાનું કાર્ય પણ કોણ કરે છે તો કે સ્નાયુ કોષો દ્વારા થાય છે આ સ્નાયુ કોષનું કાર્ય છે ચેતાકોષ હોય ચેતાકોષ શું કાર્ય કરે તો કે સંદેશાઓનું વહનનું કાર્ય કરે શરીરની અંદર વિવિધ સંદેશાના વહનનું કાર્ય કોણ કરે તો કે ચેતાકોષ દ્વારા થાય છે વિવિધ કાર્યોનું વહન સંદેશાઓ દ્વારા એટલે કે આપણા શરીરના જે સંવેદનાઓ આવે એક સ્થાનેથી બીજા સ્થાને એમ છેક અંતે મગજ સુધી પહોંચાડવાનું કાર્ય કોણ કરે તો કે આ ચેતાકોષ દ્વારા થાય છે પછી રુધિરકોષ તો રુધિરકોષ શું કાર્ય કરે એક તો રુધિરનું વહન પછી શ્વસન વાયુઓની આપણે વિનિમય નકામા દ્રવ્યોનું ઉત્સર્જન આ તમામ પ્રકારના કાર્યો કોણ કરે છે તો કે રુધિર દ્વારા થાય છે આ ઉપરાંત ખોરાક જે છે ખોરાકનું વહન અંતઃસ્ત્રાવનું વહન આ બધા પ્રકારના કાર્ય ખોરાકના અંતઃસ્ત્રાવ હોય તો તમામનું વહનનું કાર્ય કોણ કરે છે તો કે રુધિર કોષો દ્વારા થાય છે એટલે કે પ્રાણી છે એ બહુકોષી સજીવ છે એના બધા કોષો છે બધાને કંઈક ને કંઈક અલગ અલગ કામ હતા સ્નાયુ કોષનું કાર્ય અલગ છે ચેતાકોષનું કાર્ય અલગ છે રુધિર કોષનું કાર્ય અલગ છે વનસ્પતિઓ તો વનસ્પતિની અંદર પણ અલગ અલગ કાર્યો છે હમણાં આપણે ચાર્ટ જોયો એના આધારે આપણને ખ્યાલ આવે કે તમામ જે કોષો હોય એ વિવિધ પ્રકારના કાર્યો કરે છે જલવાહક પેશીના જે કોષો હતા એ જળનું વહન કાર્ય કરે અન્નવાહક પેશીના કોષો હોય તો એ અન્નના વહનનું કાર્ય કરે બરાબર છે તો બહુકોષી સજીવની અંદર શું હોય છે તો કે કાર્યની વહેંચણી થયેલી જોવા મળે છે પણ એક કોષીય સજીવમાં કાર્યની વહેંચણી થયેલી હોતી નથી કારણ કે એક કોષીય સજીવમાં એક જ કોષને તમામ પ્રકારના કાર્યો કરવા પડે છે જ્યારે બહુકોષી સજીવમાં બધા જ કોષો છે એ અલગ અલગ પ્રકારના કાર્યોની વહેંચણી છે એ કરતા હોય છે તો હવે આ મુદ્દો આપણને બરાબર સમજાય કે એક કોષી સજીવો અને બહુકોષી સજીવો છે કેવા કેવા પ્રકારના કાર્યો કરે છે તે તો એ વાત છે ચાલો હવે થોડીક વિશેષ માહિતી મેળવી લઈએ કે ભાઈ વનસ્પતિઓ અને પ્રાણીઓ આ બંનેની અંદર કઈ તફાવત છે ભાઈ તમે વિચારો વનસ્પતિ અને પ્રાણીઓનો આપણે તફાવત તમને જોવા મળે છે તો કે હા વનસ્પતિ અને પ્રાણીઓનો તફાવત સીધો આપણને દેખાય એવો જોવા મળે છે તો વનસ્પતિઓ અને પ્રાણીઓ આ બંનેની અંદર કંઈક ને કંઈક તફાવત રહેલો છે એ તફાવતના મુદ્દાઓને આપણે હાલ ચર્ચા કરવાના છે દાખલા તરીકે પહેલા મુદ્દો વનસ્પતિમાં જોઈએ તો કે તે ગતિ કરતા નથી માટે તે સ્થાયી છે શું કીધું
વનસ્પતિ ગતિ કરે ભાઈ, એક સ્થાનેથી બીજા સ્થાને જાય છે. આજ આપણા ખેતરના શેઢે આપણો આંબો હોય તો કાલ સવારે બીજાના ખેતરે એ આંબો આપણો વયો જાય છે, જતો રહે છે, નથી જતો ને, બરાબર. એટલે ગતિ કરતા નથી, જે તે સ્થાને કેવા છે, સ્થાયી છે. પણ પ્રાણીઓની ગતિ કરે છે તો કે હા, તે ગતિ કરતા હોવાથી તે ગતિ કરે છે. શા માટે ગતિ કરે છે? તો કે તે પ્રજનન માટે, તે પ્રજનન, ખોરાક ગ્રહણ અને રહેઠાણ માટે ગતિ કરે છે. તેથી તે સ્થાયી નથી, બરાબર છે. પ્રજનનની ક્રિયા હોય કે ખોરાકને મેળવવાની હોય કે પછી રહેઠાણની જગ્યા બોલવાની હોય, કોઈ બી કાર્ય હોય એ તમામ માટે પ્રાણીઓને શું કરવું પડે છે? ગતિ કરવી પડે છે. એના ઘરે કોઈ ખોરાક આપવા આવતું નથી, બરાબર. એ પછી જંગલનો રાજા હોય ને, સિંહભાઈ, તો એને પણ ખોરાક મેળવવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ શિકાર માટે જવું પડે છે. એને પણ એમને ખોરાક મળતો નથી, એટલે એ ગતિ કરે છે, બરાબર છે. પછી આની અંદર મોટા ભાગની જે પેશી છે, મોટા ભાગની પેશીઓ મૃત હોય. આમાં મોટા ભાગની પેશી મૃત શા માટે હોય? તો કે ભાઈ એને સ્થાયી રહીને કાર્ય કરવાનું હોય છે, અને એ અમુક ટકાથી મજબૂતાઈનું અને શિથિલતાનું આનું બધું કાર્ય છે એ મૃત પેશીઓ સરળતાથી કરી શકે છે. એટલા માટે આની એટલે કે વનસ્પતિની મોટા ભાગની પેશીઓ કેવી હોય? મૃત હોય. જ્યારે પ્રાણીઓની મોટા ભાગની પેશીઓ જીવંત હોય છે. કેવી હોય છે? જીવંત એટલે કે સજીવ. અને આમાંથી મોટા ભાગની પેશી મૃત છે, મૃત અવસ્થાની અંદર જે આવેલી હોય છે. પછી વનસ્પતિઓ, તો એમની જે વૃદ્ધિ છે ને, વૃદ્ધિ કેટલાક ક્ષેત્ર અથવા પ્રદેશ સુધી મર્યાદિત હોય છે. વનસ્પતિની જે વૃદ્ધિ છે કેટલાક ક્ષેત્ર અટકી જાય, કેટલાક પ્રદેશ સુધી પહોંચ્યું એટલે એ અટકી જાય, એની વૃદ્ધિ મર્યાદિત છે. તુલસીનો છોડ તો એટલે સુધી કે એટલે સુધી જ પહોંચે વધી, પછી જેમ જેમ એના વર્ષો વીતતા એનો વધારે ઊંચાઈ પ્રાપ્ત કરતો જાય, આવું બનતું નથી. એવા કોઈ બી વનસ્પતિ જેટલા વર્ષોની હોય એ અમુક વર્ષ સુધી એનું શું થાય છે? અટકી જાય, એની વૃદ્ધિ અટકી જાય, બરાબર છે. એટલે કે વૃદ્ધિ મર્યાદિત છે. આની અંદર કે ભાઈ તમામ સજીવોમાં વૃદ્ધિ મર્યાદિત હોય છે. આમાં પણ પ્રાણીઓની અંદર મર્યાદિત જ હોય છે વૃદ્ધિ. એ કઈ 100 વર્ષનો માણસ કે 90 વર્ષનો માણસ હોય, સૌથી વધારે ઊંચો અને સૌથી વધારે જાડો હોય એવું કઈ બનતું નથી. અમુક વર્ષો સુધી એની વૃદ્ધિ છે અટકી જતી હોય છે. એટલે કે મર્યાદિત માત્રાની અંદર પણ એમની વૃદ્ધિ પણ છે આવેલી હોય છે, બરાબર છે. ત્યાર પછી વનસ્પતિઓ જે છે પોતાના જીવન માટે અનુકૂલન ધરાવતા નથી. આમાં અનુકૂલન નથી ધરાવતા. એમ અનુકૂલન એટલે કે જે તે પરિસ્થિતિની અંદર રહે અને ત્યાં વૃદ્ધિ અને વિકાસ કરવાની સ્થિતિ એ કોઈ બી જગ્યાએ મોટાભાગની વનસ્પતિઓ છે એ ઉગી નીકળતી હોય છે. અનુકૂલનતા એમની અંદર જોવા મળતી નથી. પણ આમાં છે પ્રાણીઓ તે અનુકૂલન ધરાવે છે. પ્રાણીઓ છે એ અનુકૂલનની પરિસ્થિતિ છે એ ધરાવે છે, બરાબર. તો આ વનસ્પતિઓ અને પ્રાણીઓ આ બંને વચ્ચે કેવા કેવા પ્રકારના તફાવત છે જોવા મળે છે એ આ ઉપરાંત આપણને એ પણ ખબર છે વનસ્પતિઓ છે એ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે,
જ્યારે પ્રાણીઓ છે એને પોતાનો ખોરાક માટે છે એ પોતાની જાતે નથી બની શકતા, તેને ભટકવું પડે છે, એટલે કે સ્થાયી છે નહીં. બરાબર છે ને? એ વાત પણ આપણે કરી શકીએ કે વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે, પ્રાણીઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એ કરી શકતા નથી. બરાબર છે? તો આવા બધા પણ તફાવતના મુદ્દાઓ વનસ્પતિઓ અને પ્રાણીઓ વિશે આપણે લખી શકીએ છીએ. તો આટલી વાત છે એ આની અંદર આવશે વનસ્પતિઓ અને પ્રાણીઓની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, હાલ આપણે બધા ખૂબ જ સારી રીતે અભ્યાસ કરી રહ્યા છીએ. બરાબર છે? ઘણા મેં અગાઉ પણ વાત કરી કે ઘણા વિદ્યાર્થીઓ ખૂબ જ સારું પરિણામ આમની અંદર પણ લાવે છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓને એમ થાય છે કે ઓનલાઈન શિક્ષણ એટલે એકદમ બોગસ, કે ભણવાની મજા નથી આવતી, કંઈ શિક્ષક સમજાવે એમાં બરાબર ધ્યાન રાખવાની ઈચ્છા નથી થતી. તો એ ઘણી બધી પ્રકારની પરિસ્થિતિ આપણી સમક્ષ આવતી હોય છે અને એના કારણે ઘણી વખત આપણો અભ્યાસનું કાર્ય છે બગડતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, આપણે માત્ર અભ્યાસમાં જ નહીં પણ આપણા જીવનની અંદર પણ જો સફળ થવું હોય ને તો સફળ થવા માટે આપણે કંઈક કરી બતાવવું પડતું હોય છે. નહીંતર આપણને તો ખ્યાલ છે અગાઉના વર્ષોની અંદર ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા. બરાબર છે? એમ છતાં એની પહેલાના જે લોકો મૃત્યુ પામ્યા એને આપણે યાદ કરીએ છીએ, જેમ કે સ્વામી વિવેકાનંદ હોય, બાલ ગંગાધર તિલક હોય, છત્રપતિ શિવાજી મહારાજ હોય, મહારાણા પ્રતાપ હોય. આવા અમુક આપણે ગણી શકીએ ને એટલા નામ જ આપણને યાદ છે. નકર લોકો તો દરરોજ કેટલા મૃત્યુ પામે છે, કેમ બધા યાદ નથી રહેતા? તો યાદ રાખો, આપણને કોઈ યાદ કરે એના માટે કંઈક આપણે કોઈ આપણા કાર્યને યાદ કરે ને, આપણા કાર્યને યાદ કરશે તો આપણે જ્યારે ગમે ત્યારે કોઈ પણ પરિસ્થિતિમાં આવીશું ત્યારે પણ અને કદાચ આપણે અવસાન પામશું ને ત્યારે પણ અવસાન પછી પણ લોકો આપણને યાદ કરે. એ લોકો આપણને યાદ નથી કરતા પણ આપણા કાર્યને યાદ કરે છે. છત્રપતિ શિવાજી મહારાજને યાદ નથી કરતા, એણે એવા કાર્ય કર્યા છે ને એટલા માટે એને યાદ કરે. પણ એવું બધું એણે શા માટે કરી શકાય? મહારાણા પ્રતાપ શા માટે આવું કરી શક્યા? મંગલ પાંડે આવું શા માટે કરી શક્યા? તો કે એમણે પોતાના જીવન ઉપરાંત દેશ માટે એને કંઈક કરી બતાવ્યું. હાલ આપણે ભલે દેશ માટે કંઈ ન કરીએ તો કંઈ નહીં, પણ આપણે આપણા માટે તો કરી શકીએ ને. આપણું જીવન તો એવું સરસ મજાનું બનાવી શકીએ ને કે જેથી કરીને આપણે ભવિષ્યની અંદર કોઈ પણ એવી પરિસ્થિતિ ભોગવવી ન પડે કે જે આપણા શરીરને અનુકૂળ ન હોય. તો યાદ રાખો, જો આપણે ખૂબ જ સારો અભ્યાસ કરવો હશે અને આપણા લક્ષ્ય સુધી પહોંચવું હશે ને તો 4 બાબતોને હંમેશા આપણે યાદ રાખવી પડશે. અને એ 4 બાબતને યાદ રાખી અને એ પ્રમાણે કાર્ય કરી એને અનુસરીને જો આપણે જીવનમાં આગળ વધીશું ને તો આપણે ક્યારેય દુઃખી નહીં થઈએ અને આપણા લક્ષ્ય સુધી આરામથી પહોંચી શકીશું. હાલ આપણે જે શિક્ષણ મેળવી રહ્યા છીએ, મેં તમને અગાઉ કીધું કે ઘણા બધા વિદ્યાર્થીઓને છે એમાં કંટાળો આવે છે, મજા આવતી નથી, પણ એ મજા લાગવી પડશે. તો એના માટે શું કરવું? તો હું તમને એ 4 બાબતો કહેવા માંગુ છું. એ તમારી નોંધપોથીમાં અને હું તો એમ કહું છું કે તમારા ઘરે એવી જગ્યા ઉપર લટકાડી શકાય તમારે કે જે દરરોજ તમારા નજર સમક્ષ આવે અને તમને યાદ રહે કે મારે આ કાર્ય કરવાના છે તો જ હું મારા લક્ષ્ય સુધી પહોંચી શકીશ. પણ આવું કરવા માટે આપણે કંઈક કરી બતાવવું પડશે. તો ચાલો એ 4 બાબતો કેવી છે એમની હું તમને વાત કરવા માંગુ છું. તો જીવનમાં સફળ થવા માટે આ 4 બાબતો અનુસરો. જીવનમાં સફળ થવા માટે આ 4 બાબતને અનુસરવાનું છે, નહીં કે માત્ર વાંચી લેવાનું છે. તો પહેલી વાત, મુદ્દો આપણે અભ્યાસની વાત કરીએ ત્યારે અભ્યાસ માટેની ઈચ્છા શક્તિ. શું વાત છે? અભ્યાસ માટેની ઈચ્છા શક્તિ. હાલ આપણે જે અભ્યાસ કરી રહ્યા છે અથવા તો ભવિષ્યમાં ગમે ત્યારે કરવાના હોઈએ, આપણા લક્ષ્ય સુધી પહોંચીએ ત્યાં સુધી જે અભ્યાસ કરવાના હોઈએ તે અભ્યાસ માટેની આપણી સૌપ્રથમ ઈચ્છા શક્તિ હોવી જોઈએ. કોઈ પણ કાર્ય કરવા માટે જો ઈચ્છા શક્તિ ન હોય ને પછી આપણને કાર્ય કરાવડાવવામાં આવે ને તો એનું પરિણામ ક્યારેય મળતું નથી. યાદ રાખો.
તો આપણે કંઈક કરી બતાવવાની આપણામાં ઈચ્છા શક્તિ હોવી જોઈએ. એ પછી કોઈ પણ રમત હોય, કોઈ પણ અન્ય કાર્ય હોય, કોઈ ભી હોય, પણ એ બધામાં આપણે શું હોવી જોઈએ? ઈચ્છા શક્તિ. જો આપણે અભ્યાસ ક્ષેત્રે અત્યારમાં આગળ વધવું હશે તો અભ્યાસ કરવા માટે આપણામાં સૌપ્રથમ અંદરથી એક ઈચ્છા શક્તિ જાગવી જોઈએ. અને ઈચ્છા શક્તિ જ્યાં સુધી આપણી અંદર નહીં હોય ત્યાં સુધી આપણે છે એ સફળ થઈશું નહીં. તો આપણે આપણા જીવનની અંદર સફળતા પ્રાપ્ત કરવા માટે, કોઈ પણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા માટે આપણે એક એવી ઈચ્છા શક્તિ છે એ જગાડવી પડશે. ઈચ્છા શક્તિ હશે તો જ એ કાર્યમાં આપણે આગળ વધી શકશું. પણ પહેલા આપણી ઈચ્છા શક્તિ હોવી જોઈએ. ત્યાર પછી બીજો મુદ્દો, જ્યાં સુધી પરિણામ ના આવે ત્યાં સુધી પ્રયત્ન કરતા રહો. મુદ્દો બે હું તમને એ કહેવા માંગુ છું કે જ્યાં સુધી પરિણામ ના આવે ત્યાં સુધી પ્રયત્ન કરતા રહો. જ્યાં સુધી પરિણામ ના આવે એટલે કે આપણા ધારા પ્રમાણેનું પરિણામ ના આવે. મેં 10મા કે 9મા ધોરણમાં 90% ધાર્યા જ છે. એ 90% ન આવે ત્યાં સુધી પ્રયત્ન કરો. તમારે જે ટેસ્ટ લેવાતી હોય એમાં પ્રયત્ન કરો. અન્ય કોઈ બી ટેસ્ટ લેવાતી હોય કે અન્ય કોઈ પણ તમારું મૂલ્યાંકન ગમે તે રીતે થતું હોય એમાં 90% સુધીનું તમારું લક્ષ્ય હોય અને એ પરિણામ ન આવે ત્યાં સુધી તમે પ્રયત્ન કરતા રહો. પણ આપણે બધા શું કરીએ તો કે આ વખતની ટેસ્ટમાં તો મેં 10માંથી 9 માર્ક ધાર્યા પણ મારા 4 માર્ક જ આવ્યા. હવે મારા વિષય નથી વાંચવો, હવે મારા મુદ્દા નથી તૈયાર કરવા. આ ગણિતના દાખલા તો મને કઈ રીતે યાદ રહે? અને વિજ્ઞાનના રાસાયણિક સૂત્રો તો મારે કેમ તૈયાર કરવા? તૈયાર કરું ને ભૂલાઈ જાય છે. આવું બને છે. પણ નહીં, આનાથી આપણે ડરવાનું નથી. 2 વખત વાંચવું, પરિણામ ના આવ્યું તો એને 4 વખત વાંચવું. પરિણામને આવવું જ પડશે. પણ આ બધી મહેનત આપણે સમજણપૂર્વક કરવી પડશે. અવશ્ય એક દિવસ સફળતા મળશે. તો જ્યાં સુધી આપણું પરિણામ ન આવે ત્યાં સુધીની પાછળ પડો, લગે રહો. અને એના પરિણામને એક દિવસ અવશ્ય આપણા ચરણોને ચૂમવા પડશે. પણ આપણે એનાથી જો હારી જશું તો અવશ્ય આપણે નિષ્ફળ જ જવાના છીએ. પણ આપણે આ નિષ્ફળતાથી આગળ નથી, નિષ્ફળતામાંથી આપણે કંઈક શીખવાનું છે, એમાંથી આપણે આગળ વધવાનું છે. તો જ્યાં સુધી પરિણામ ન આવે ત્યાં સુધી સતત પ્રયત્ન કરતા રહો. એક દિવસ અવશ્ય તમને સફળતા મળશે, મળશે અને મળશે જ. અને એને મળવું જ પડશે. તો બીજો મુદ્દો આપણે બરાબર યાદ રાખીએ કે જ્યાં સુધી પરિણામ ન આવે ત્યાં સુધી પ્રયત્ન કરતા રહો. ત્રીજી વાત હું કહેવા માંગુ છું, શરીરને અનુકૂળ આવે તેવી કસરત કરો અને નિયંત્રિત આહાર લો. સતત પ્રયત્ન કરવા છે મારે, મારી ઈચ્છા શક્તિ છે, પણ મારું શરીર સાથ નથી આપતું. વધારે પડતું વાંચું છું, વધારે પડતું કાર્ય કરું છું તો હું બીમાર થઈ જવાય છે મારાથી. આવું ન બને એટલા માટે આપણા શરીરને અનુકૂળ આવે ને એવી કસરત કરો. બહુ હેવી કસરતની વાત નથી કરતો. એવા દરરોજ સવારમાં સામાન્ય આપણે આપણા શરીર માટે 15 મિનિટ ન આપી શકીએ? સામાન્ય એવા હળવા પ્રાણાયામ કરો, હળવી કસરત કરો, ઊંડા શ્વાસ લો, અનુલોમ વિલોમ પ્રાણાયામ કરો, ભ્રામરી પ્રાણાયામ કરો, કપાલભાતિ કરો. આવું ન કરી શકીએ? બધું જ થઈ શકે. પણ આપણે કંઈક કરી બતાવવાની આપણામાં ઈચ્છા શક્તિ હોવી જોઈએ. વિલિંગનેસ, ઈચ્છા શક્તિ, તો આ બધું છે એ શક્ય બનશે. તો આપણા શરીરને અનુકૂળ આવે એવી કસરત કરતા રહો. નહીતર આ શરીર છે એ વધારે વર્ષો થશે તો પણ સાથ નહીં આપે. ઘણો તમારે કાર્ય કરવા હશે તો પણ નહીં આપે. તો અત્યારથી જ આપણા શરીરને થોડું વાળો અને નિયંત્રિત આહાર, બહુ વધારે પડતો આહાર નહીં, પૌષ્ટિક સમતોલ આહાર લો, જે આપણા શરીરને ખૂબ જ અનુકૂળ બનાવશે. તો ત્રીજી વાત આ છે. ચોથો મુદ્દો, પોતાનામાં અને પરમેશ્વરમાં શ્રદ્ધા.
પોતાનામાં સ્વજાત ઉપર અને ભગવાન પરમેશ્વર ઉપર શ્રદ્ધા રાખો કે હા હું આ કરી શકીશ, અને એના માટે મને પૂરો આત્મવિશ્વાસ છે અને ભગવાનમાં શ્રદ્ધા પણ છે, એ પણ જરૂરી છે. તો સૌપ્રથમ તો પોતાનામાં પણ શ્રદ્ધા હોવી જોઈએ, આત્મવિશ્વાસ હોવો જોઈએ કે હું આ કરી શકીશ. કેમ ન કરી શકું? ભગવાને બધાને મગજ સરખા આપ્યા છે, કોઈ ઓછો ઉપયોગ કરે છે, કોઈ વધારે કરે છે. જે પોતાના મગજને કસે છે એ સારું પરિણામ લાવી શકે છે, જીવનમાં સફળ થાય છે. તો ઘણા બધા પોતાના મગજને કોઈ કષ્ટી આપતા જ નથી, તો એનું મગજ બરાબર કાર્ય કરી શકતું નથી. મગજની પાસે બધી તાકાત છે, પણ આપણે એને કાર્ય કરતા શીખવવું પડશે. એના માટે આપણામાં આત્મશ્રદ્ધા હોવી જોઈએ, આત્મવિશ્વાસ હોવો જોઈએ. તો પોતાનામાં અને પરમેશ્વરમાં શ્રદ્ધા રાખો તો અંતે આપણું પરિણામ, આપણે જે ધાર્યું હોય એ પરિણામ આપણા લક્ષ્ય સુધી અવશ્ય પહોંચી શકીએ. બરાબર છે? તો આપણા જીવનની અંદર સફળ થવા માટે આપણે આ 4 મુદ્દાને જો અનુસરીને આગળ વધીશું તો અવશ્ય સફળતા પ્રાપ્ત કરીશું. આશા રાખું છું કે તમે બધા આ 4 મુદ્દાઓને અનુસરવાનો અને એ પ્રમાણે કાર્ય કરવાનો પ્રયત્ન કરીશું. ખૂબ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે લેક્ચરની અંદર વાત કરી એ આટલી વાત છે કરવાની હતી. તમે બધાને ખૂબ જ સારી રીતે સમજાય છે તેવી અપેક્ષા રાખું છું. મળશું નવા તાસમાં. ત્યાં સુધી રજા લઈશ. જય હિન્દ, જય ભારત.